આ વાડનો તો દહકો હતો. પહેલો વિડીયો શરૂ કર્યા તે આ વાડેથી શરૂ કર્યા હતા. વાતાવરણ વિશે એટલે તમારા ગામમાં કેવું છે વાતાવરણ કોમેન્ટ કરીને જણાવો એટલે મને ખબર પડે કે ગારિયા ધર્મ જ આવું છે કે બધે આવું છે. હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં મજામાં જશો. ફરીવાર તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ મનસુખ આર સોલંકી વ્લોગમાં. અને આજે તો વિડીયો શરૂ કર્યો છે 5 વાગ્યે, કારણ કે હું તો થયો આખી રીક્ષણમાં. અને વાતાવરણ પણ તમે જોઈ શકો છો, વાદળા થઈ ગયા છે. હવે હું ધારી કાંઈ ખબર પડતી નથી. આ વરસાદે વાદળાએ હું ધારી છે એ કાંઈ ખબર પડતી નથી. પણ આ તો બધું કુદરત આજે કહેવાય મારો ભાઈ. એટલે જવા બધું હાથી હાંકી નાખ્યું છે કપલેટ. પછી બની ગયું છે ફર્સ્ટ ક્લાસ. જુઓ મસ્ત બની ગયું ને, જોવો છો ને? એમ બનાવી દીધું રાડી. પછી સૈણા ભાઈ એમાં કેવું કાંઈ છે જોઈ આવું. વિડીયો સારો લાગે તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો. અને આજનો વિડીયો તો બસ વાતાવરણ વિશે બનાવવાનો છે. બાકી તો બધું હાથી બાકી હાલી ગયું છે. વાદળા જુઓ. અને હવે તો બધા હાથી બાથી મળશે હાંકવા. અને વાતાવરણ પલટો મારી ગયો છે કે આગાહી છે 2-3 દીની. તમારા ગામમાં કેવું છે જરાક કોમેન્ટ કરી દેજો ને વાતાવરણ વિશે. જો આપણે શેણા વાયુ એમાં ફર્સ્ટ ક્લાસ હાથી હાંકી નાખ્યું છે. બની ગયું ને મસ્ત. લ્યો બસ આ વિડીયો તો મેં કીધું આજ બનાવી. મેં કીધું આપણે વાતાવરણ વિશે એટલે તમારા ગામમાં કેવું છે વાતાવરણ કોમેન્ટ કરીને જણાવો એટલે મને ખબર પડે કે ગારિયા ધર્મ જ આવું છે કે બધે આવું છે. ક્યાંક તો વરસાદે પડતો હતો બહુ, ક્યાંક તો વરસાદે પડે. હવે બધી આગાહી છે અને સિસ્ટમ બધું ઓલું થતું હોય. આ તો બધી સિસ્ટમ કહેવાય હવે. બરોબર એવું છે. હવે આ 500 માર્યું હતું. 500 નહીં, 7 દાતા હતા. હેન્દાળી નાખ્યું ને. હા છે ને બગોલા હાકી ગયો ભાગતા આવે. ચોમાસા જેવી રોનક ન આવે હો ભાઈ વાડને. એમ જો એ ચોમાસામાં અહીંયા કંટોલા હતા. આ વાડનો દહકો હતો. આ વાડનો તો દહકો હતો. પહેલો વિડીયો શરૂ કર્યા તે આ વાડેથી શરૂ કર્યા હતા. આ વાડે વિડીયો ઉતારતો. કંટોલા કેટલા હતા વાડે. ચોમાસા છે કે મજા ન આવે. બધે બેકગ્રાઉન્ડ જ એવું મજા મસ્તી નું આવે. વાતાવરણ એવું હોય અને બધું એમ ડુંગરા બુંગરા બધું લીલું સામ હોય. મજા આવે વગેરે. બસ આ રીતનો વિડીયો મેં કીધું બનાવી નાખું આજ. કાંઈ ન હોય તો મેં કીધું શું આપણે વિડીયો તો બનાવવો પડે. આ છે ઘર ઓલા પણ છે, તમે જોયેલું જ છે. તો હવે કેટલીક મિનિટ થઈ ગઈ છે જરાક જોઈ.
પરમાર પરિવારના હુરધન દાદા બેઠા છે અહીં મિત્રો, દર્શન કરી લો. અને જેના હોય એ કોમેન્ટ કરજો. અહીંયા હરિદાદાની વાડીએ બેઠેલા છે હુરધન દાદા છે. એમ તો ઘણા અહીંયા દર્શન કરવા દર શનિવારે આવે બધા, ગારિયાધારના જ છે. પણ જે વિડીયો જોતા હોય ને આ હુરધન દાદા જેના હોય એ કોમેન્ટ કરજો મિત્રો. મસ્તીને ડેરી બનાવી છે. આ ડેરીની શરૂઆત જ મેં કરી. શરૂઆતમાં અહીંયા છે ને કાંઈ હતું નહીં મિત્રો, આ બધું છે ને પછી કર્યું. જો આ બધું અહીં કાંઈ નહોતું. પછી આ ડેરી બનાવી નાની, પથ્થર નાખ્યા પછી એને, પછી જમાવ્યું ધીમે ધીમે. નકર અહીંયા નકર કાંઈ હતું નહીં મિત્રો, ઈટડા પડ્યા હતા નકરા. પછી મને કાંઈક તાન ચડી ગયો એવું કે મેં કીધું ડેરી બનાવી છે ને બધું ચોખ્ખું કર્યું. અને હરિદાદાની વાત કરી, મેં કાંઈ થોડું ખરખું કરી નાખી. પછી તમને કહું બનાવ્યું ડેરીને, ત્યાં ઓલા બધા આવ્યા હુરધન દાદાવાળા. પછી આપણને કીધું કે આ પથ્થર મૂકીને ઓલું કરવું છે કે હાલો કરી નાખીએ. મેં કીધું પછી બધા આવ્યા ને કરી નાખ્યું. આવું છે બધું મિત્રો. જવો મિત્રો હરેકવો શીંગું જવો હરેકવાની છે ને મસ્ત ફૂલડા. સારું હાલો તો હવે તો કેટલા વાગી જાય છે જોવું જોઈએ. ઓહો 5:30. સારું હાલો આ વિડીયોને આપણે પૂરો કરવો છે. ફરી મળીશું બીજા વ્લોગમાં. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, લાઈક કરી નાખો અને બીજાને શેર કરી નાખો. મળીશું બીજા વિડીયોમાં. જય માતાજી.